દીવના સીમર ગામે ગેરકાયદેસર ચાલી રહેલ રેતીનું ટ્રેક્ટર દીવ પોલીસે ઝડપી પાડ્યું। કેન્દ્રશાસિત પ્રદેશ દીવનો એક ભાગ સીમર એ ગુજરાતના ઉના તાલુકા નજીક આવેલો છે। આજે બાતમીના આધારે મામલતદાર સ્ટાફ તથા દીવ પોલીસે સવારે સીમર ખાતે પહોંચ્યા હતા અને ગેરકાયદેસર રેતી સપ્લાય કરનાર રેતીના ટ્રેક્ટરને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસને જોતા પૂરપાટ ઝડપે ડ્રાઈવરે ટ્રેક્ટરને ભગાડ્યું હતું। પોલીસે ટ્રેક્ટરની સામે ગાડી આવી જતા ટ્રેક્ટર ડ્રાઈવર નાસી છૂટ્યો હતો અને ટ્રેક્ટરમાં રહેલ 2 મજૂરોને પોલીસે પકડી પાડ્યા હતા। ત્યારબાદ મજૂર દ્વારા ટ્રેક્ટરના માલિક હરેશ કાળા છે તેવું જાણવા મળેલ। પોલીસ તથા મામલતદાર સ્ટાફ રામજીભાઈ દ્વારા આ તમામની ધરપકડ કરી દીવ કલેક્ટર ખાતે લાવવામાં આવ્યા હતા।